મોરું દિયો અમને ઘી લેવા આવ્યા છે જો ગાયનું માડી છે જો લાભભાઈ ના બા એમના ભાઈ એમના બેન હવે એમને ત્રંબા આપણી બેન હે હા માર ભાઈ તો રહ્યું ને ઘી મને કેવું તમ તાર હારું ઘી હોય ને તું આવતા જતા લઈ બીજા કોઈ ગોતતા ને ઈ તો હારું થોડુંક અમને મોરું દેવાનું જો ગાય દોવે હે લઈ જાય છે સાચી વાત ચોખ્ખું દૂધ તો જડે ગીર હે ને આ રહી ગીર ગાય હે ને હા અને આ બે જો ગીર ગાય હે અમે કીધું ગોતો જાય શીખામ ભાડે મકાન અમારે આવું હે જો આયા બદુડ્યું હે હા પાડી હે ને શું કામ જો વંશભાઈ અડે હે બાદુડી ને લઈ જ જાય કૂતરાને તો પે જો દૂધ ભરે હે આખો કેન ભરી ગયું ના હજી બાકી બાકી હોવાનું બોલ્યું મૂક્યું જો હે ને ફીણ વાળું આને દૂધ કહેવાય જોઈ લે હે ને અસલ પ્યોર એન્ડ આયામાં આવ્યા કે ચાલશી કા અમાર લાભ ભાઈ જો ખા દૂધ પીવે હાલો જો ગાયનું દૂધ પીવા લાભબેન કરે લાભબેન કરે આ મસ્ત તો ભાવ બેટો પી ગયો હા જો અમારા લાભભાઈ છે ને એમના પપ્પા છે ગાય દોવે છે દૂધ એટલે તું ઘરે દીધે તમે તે હોય જ ને જો માતાજી અમારા લાભભાઈના કરે અમારો દાદા અમારા મિત્ર લાભભાઈના પપ્પા છે એ જાલસીકા ગામ ભાઈ ઘર છે નવું બંગલો તો બનાવ્યો છે પણ અત્યારે હું વિડિયો ઉતારું તમે દૂધ પી જાવ દૂધ દો હા દૂધ દો ઉતારવા શેરી પડે હા ડોલમાં દોવા દેખાય ગાયનું અને ભેંસનું ટોટલ થઈ કેટલું થાય અમારે તમારે રેવા આવું પડખે પાડોશી થઈ જાવ મકાન છે ને તો હારું અમારા 4 બીજા તમે લઈ આવો ગમતું હોય પણ કામડાર મકાન તમારું અમારે તો સાદામાં ઢોરા છે એટલે સાદું હાલે જો લાભભાઈ બીજું મકાન બને છે કામ ચાલુ છે તો જોતા જાવ કે મકાન હજ મોટું થાય છે જો આ તાજુ નથી ને ના 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 અઘરો લે હાલો હાલો ને વાંધો લે હું તમને ફોન કર્યો મને કામ મૂકી દીધો કે ગાડી મારાની મસાલી દીધી એમ તો આટલે ભાઈ હું ગેટ નો બાટલો પુરાવા જાઉં છું હા એ મારી વાતની જવાબ ચિંતા છે જો આ ગૃહ બાકી છે હા પૂરું બાકી છે જો રાધા કૃષ્ણ મસ્ત 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 હારી થોડી હે જો હા રૂમ છે આ પેલો એક રૂમ આ ઓલું છે ગ્રેનાઇટો છે ના સરસ બનાવ્યું આ બીજો રૂમ આ ફરી આ રસોડું એટેચ કિચન છે અત્યારે કોઈ સુલે ના રાંધવું પાણી હારું જો હા ટાંકો હે હા જો કૃષ્ણ મસ્ત આ સરસ છે મસ્ત હા બહુ મસ્ત દેશે જેનો હોય ને પણ આખો છે સટકાળથી વન પીસમાં આવે એટલે કે મને આ બાજુ બે રૂમ હો આ બે ભાઈનું હું ભવિષ્યમાં હા. કેવી થાય ને ના ના સારું હોય ના મોટું મકાન જબર આ સેમ ટુ સેમ બે એવું જ છે જો ઓયા એવું ના એવું ઈ જ છે હા મેં જોઈ
આય જાય રાધા કૃષ્ણ. ચાલો તમને મહાદેવજીનું દર્શન કરાવો. જય બિલેશ્વર મહાદેવ. અને જો આજ ઓમ બનાવ્યું છે સાઈડમાં. હેલો ગાઈસ, ચાલો તમને કાજીના દર્શન કરાવી દઉં. 11 વાગી ગયા છે. પૂજા તો ક્યાં નીકળ નાખી છે, પણ દર્શન અત્યારે કરું છું મોડા. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય ખોડિયારમાં. શું કરસ? આજ કેમ કે હમણાંથી હે ને શ્રાવણ મહિનો હે ને, એટલે પપ્પાને મોડું જવું પડે, કેમ કે 10 વાગ્યા સુધી તો માણસો આવે જ જળ ચડાવવા. અને પછી પપ્પા શણગાર ને બધું કરે તો પછી બધું વેસ્ટ જાય ટાઈમ. 1 કલાક તો પપ્પાને શણગાર કરતા હતા. તો પછી પપ્પા હે ને અત્યારે 10 વાગે જ જાય પૂજા કરવા. ત્યાં બધા આવી જાય એટલે મમ્મીએ જાય હારવાર, એટલે કે ફટાફટ થઈ જાય ને. એટલે 1 કલાક થાય, 11 વાગી ગયા. એટલે અત્યારે કચરા વાગે એના હું પોતા કરશે. વાંટ મેં બધું કરી નાખ્યું કમ્પ્લીટ. ખાલી મમ્મીને કાંઈ કચરા વાળવાના હું પોતા કરી નાખું, બસ એટલું જ છે. આજ તો શ્રાવણ મહિનાનો સોમવાર, એટલે આજ તો અમારે એકટાણું હોય છે. એકટાણા નક્કી કરી લીધું સવારમાં જ. લચકો, દાળ, રોટલી, ભાત. અને અમારા આશ્રમથી એટલી મસ્ત છાશ આવી છે, કાંઈ વાત જવા દે. નહીં મમ્મી? અમૃત જેવી છાશ છે. ગીર ગાયની છે નહીં? બનાવીને તરત જ અંકલ લઈને આવ્યા હતા અને એમને દીધી. બહુ મસ્ત કહેવાય ને કે વાત જવા દે એવી છાશ આમ પીધી જ નથી કોઈ દી. મમ્મી કે છાશ હાટું થઈને ગીર ગાય રાખવી જશે આપણે. વાડી માતાજી કરી દે ને એટલે મમ્મીએ પીધી હોય. અમે ક્યાંથી પીધો, કેમ કે મારો જન્મ આયા મોરબીમાં, સિટીમાં જ. મેં તો કોઈ દિવસ કીધું તો જો કે મેં ખાધેલું હે, બટ આમ છાશ પીતા આ પીતા આમ ફેર, કેમ કે એ તો ભાઈ સાચી વાત. એના હાથે તો વાડી કરવી અમારે. અને બધાને હે ને અત્યારની જનરેશનને બધું ગામડું ન ગમે, આમ ન ગમે. મને તો કુદરતી ગામડું ગમે છે. કે વેકેશનમાં, હા લેટેસ્ટ નહીં, વેકેશનમાં અઠવાડિયું ગયા હોય તો તમને આ ફ્રેશ એર લઈને આવો. વાડી હોય તો વાડીએ ગમે, કેમ કે ગ્રીનરી હોવી જોઈએ. એટલે આમ વેકેશનમાં ગયા હોય અઠવાડિયું મહિનો તો મજા આવે એમ ત્યાં રહેવાની. મમ્મી ફોન આખો મારો બગાડી દીધો. ચાલો મારા લુગડા ફટાફટ દોડીને લેવા જાય છે. બાય બાય. એલો ગાઈસ, વાગી ગયા છે સાંજના 6:30 અને કામ બામ બધું થઈ ગયું છે એકદમ કમ્પ્લીટ. વાસણ ઉટકાઈ ગયા છે. જે મેં નથી ઉટકા મમ્મી ઉટકા છે, કેમ કે મને વાસણ ઉટકવા ગમે નહીં, એટલે એ મારા કામમાં નથી. પછી કચરા મેવાયરા છે, પછી 2 ફરિયામાં કચરા મેવાયરા, અહીંયા કચરા મેવાયરા. બસ સાંજે મારા આટલું જ કામ હોય અને પથારી પાડી. રાઈટ, ચાલ. કામ હોમવર્કનું દીધું છે એટલે બિચારાને ગમતું નથી. 5 ચેપ્ટર લખવાના છે. દીવા જન્માષ્ટમી હોમવર્ક. હવે તો હું કોલેજમાં હું એટલે મારેથી કાંઈ છે નહીં, શાંતિ છે. એવું બધાને એવું લાગે કે કોલેજ લાઈફમાં આવી જાય એટલે કોલેજમાં કાંઈ નથી ભણવાનું, બટ ખોટી વાત છે. જે એમ કહેતા હોય ને કે કોલેજમાં કાંઈ ભણવાનું નથી, તદ્દન ખોટા છે. અને જે પેરેન્ટ્સ છે એમ કહેતા હોય ને કે કોલેજમાં આગળ મારે કેવું આવ્યું હોય ખબર, 9th વાતે ને પપ્પા મને કહેતા બેટા 10 પાસ કરી લે, 10મું ભણી લે, આગળ તો કાંઈ નથી. 11thમાં આવી, 10th પાસ કરીને 11thમાં ગઈ CBSE બોર્ડમાં. પહેલાં 1 to 5th CBSEમાં હતી, પછી 6 to 10th GSEBમાં ઇંગ્લિશ મીડિયમમાં જ હતી. અને પછી વળી 11th 12th CBSEમાં મેં કર્યા. તો પછી 11th 12th જોકે CBSEનું તો પહેલાંથી CBSEમાં ભણતી, એટલે મને જ ખબર છે CBSEનું કેવી રીતના પેપર સ્ટાઇલની બધું કેવી રીતના રાખે, કેવી રીતના કે બુક્સમાંથી મતલબ બહારથી પેપર આવે, એમ દિલ્હી બોર્ડથી આવે ને એવી રીતના. તો એવી રીતના હતું. તો પછી 11thમાં પપ્પા કે 11માં ભણી લે ને 11-12 એટલે આગળ કાંઈ નથી, કાંઈ એટલે કાંઈ. 11-12 ભણી લીધું, હાલો 12 પાસે થઈ ગયા. હવે આવ્યા તો હવે એમ કે હવે જો કે પપ્પા કાંઈ કહેતા નથી, બટ હવે કોલેજવાળા એમ કહે કે હવે તમારે ભણવું પડશે, કે તમે અત્યારે નહીં ભણો ને તમારા જીવનના તમે
3 થી 5 વર્ષ તમે કાઢશો ને ખરાબ, અત્યારે 5 વર્ષ તમે વેસ્ટ જવા દેશો ને તો આગળના 50 વર્ષ તમારે જ જોવું પડશે, હેરાન થવું પડશે. ને સર કે પહેલાં 5 વર્ષ તમારે મહેનત કરવી છે કે આગળના 50 વર્ષ તમારે હેરાન થવું છે, એ તમારા ઉપર છે. એટલે આટલું બધું કે એટલે પછી તો માઇન્ડ આમ કોઈ થાક ખુલે જ ને કે ના ભાઈ ભણવું પડશે એમ. કેમ કે અત્યારના બધાને એવું છે કોલેજમાં કે કોલેજમાં કાંઈ ભણવાનું નથી, કોલેજમાં મોજ મસ્તી જ કરવાની છે. અને અમુક ઘણા લોકો કોલેજમાં મોજ મસ્તી જ કરવા જાય. અને આવું માઇન્ડસેટ મારે 12th સુધી હતું, એમાં નો ડાઉટ કે એમ કોલેજમાં કાંઈ ન હોય, મોજ મસ્તી જ કરવાની હોય. પણ જ્યારે હું અહીંયા આવી ને અમારી કોલેજે, પછી અમારા જી સરે અમને સમજાવ્યા છે, પછી એકદમ મારું માઇન્ડ આમ ગ્લો થઈ ગયું કે ના કોલેજમાં જ ભણવાનું હોય. બાકી અત્યાર સુધી ભણ્યા એ કંઈ કામ આગળ નહીં આવે, ખાલી 12thનું જે રિઝલ્ટ છે એ આગળ બતાવવામાં આવશે કે હા આ રિઝલ્ટ. બાકી તમે જે ભણ્યા હોય એ કંઈ તમને કામ ન થવાનું. બટ અત્યારે અગર તમે ભણશો તો તમને આગળ કામ આવશે. ખબર નહીં આવી બધી મેચ્યોરિટીવાળી વાત કેમ મારા મગજમાં આવે. હમણાંથી હું ઘણું આમ સારું બોલું, બાકી એવું ઇમ્પ્લિમેન્ટ નથી થતું એટલું જલ્દી. વાત આમ મગજમાં સમજાય છે બટ એમ તરત ઇમ્પ્લિમેન્ટ નથી થતું, થોડુંક ઇમ્પ્લિમેન્ટ થતાં વાર લાગે. એટલી એ વાર નહીં લગાડવાની કે 5 વર્ષ વયા જઈને તમને લાઈટ થાય કે ના યાર આ ભણવું જોઈએ. એટલી એ મોડી નહીં લાઈટ થવા દેવાની, થોડીક વહેલા થવા દેવાની. કેમ કે મોડી લાઈટ થાય તો પછી તો ખબર જ છે શું થાય આગળ, કોઈને નથી ખબર. મારો પપ્પા ગયા છે મહાદેવજીએ સાફ સફાઈ કરવા, તો હું તમને અહીંયાથી દેખાડું. અગર દેખાય તો, વચ્ચે ગાડી ના પડી હોય તો. આજ ખબર નહીં આજે હાથ કેમ દુખે છે મને, સવારનો હે ને એટલો હાથ દુખે છે કે એની કાંઈ સીમા નથી, બહુ હાથ દુખે છે. મમ્મીની તો મમ્મીની યાદ છે સામે, અને અમે છીએ ઘરમાં. આજ અમે ને ગયા છીએ, એ તમને બ્લોગ મેં મૂક્યો છે, જોઈજો તમે. લાભુ કાકાના ઘરે અમે ગયા છીએ. એ એમનું જૂનું ઘર છે જ્યાં ગાયું ને બધું હતું ને નવા ઘરે અમે જે એમનું નવું ઘર થાય છે ને એ અમે તમને દેખાડ્યું. એ જે પ્રોસેસમાં છે, હજી નવું ઘર એમનું થાય છે, જે બની નથી ગયું. હવે હે ને ખબર નહીં મને કે મને ગામડું ઓમ ગમે, બટ હે ને ઝાલસીખા જે ગામડું છે ને એવું ગામડું. કેમ કે એમથી થોડુંક સારું ગામડું ઝાલસીખા જેવું. મતલબ ઝાલસીખા બહુ મસ્ત એકદમ, તમને હે ને આ વિલેજવાળી ફિલિંગ આવે, એકદમ પ્યોર વિલેજ. બાકી અત્યારે અમારા ગામ તમે જાઓ ને દેવળિયા તો તમને એવું ન લાગે કે આ ગામડું છે. કેમ કે અમારા દેવળિયા જરાય અત્યારે ગામડા જેવું નથી લાગતું, જરાય એટલે જરાય નહીં. મિની સિટી લાગે તમને. કેમ કે અહીંયા દુકાનો એવડી મોટી છે, અમારે માર્કેટ એવું છે, અને બધું આમ ઘર એ કંઈ અમે નડિયાવાળા ઘર અમે જોકે ભાયરા જ નહીં હોય દેવળિયામાં. બહુ રેર કેસમાં હશે નડિયાવાળા ઘર અગર હશે ને તો પાછળ કહેવાય કે પાછળની સાઈડ. બાકી અમારો જે એરિયા છે ને ત્યાં તો નથી. કેમ કે હે ને અમે જ્યાં રહીને અમારું મેઇન જ શેરી, તમે દેવળિયા અંદર ગેટમાં કરો ને અંદર થોડાક આગળ જતા સીધું જમણી બાજુ અમારે ગલી આવે ને અમારું મકાન આવી જાય દેવળિયા. આ ચોકની જમણી સાઈડ જાઓ એટલે અમારું મકાન. અમારે જોકે દેવળિયા અમારે ઘણું મોટું મકાન છે, તમે જોયું હોય છે. જે નહીં જોયું હોય અમારા જૂના બ્લોગ્સમાં જોઈ લેજો, મેં દેવળિયાનું મકાન અમારું બતાવ્યું છે. આ તો અમારે તમને નાનું લાગે મકાન અમારું, દેવળિયા ઘણું જબર મકાન છે અમારે. અમારે અહીંયાથી લઈને અંદરના રૂમ સુધીની તો ફળિયાથી લઈને આગળના તે રૂમ સુધીની છે ને ઓલા રૂમય નહીં, અંદરના રસોડા સુધીની ઓસરી છે અમારે. આ ફળિયાની આ દરવાજાથી લઈને આ મેઇન ગેટથી લઈને પાછળનો જે લોખંડનો દરવાજો છે ને એટલી અમારે ઓસરી છે. પછી આ આવડું ઘણું થાય એવું અમારે બેઠક છે, અને અમારે નીચે 3 રૂમ છે, એક રસોડું છે ને ઉપર અમારે ઓસરી છે. એવી રીતના નહીં દેવળિયા મકાન અમારે દેવળિયા બહુ મોટું છે, એટલે તમને અમારે દેવળિયા ગામડા જેવું ન લાગે. આ બાકી ઝાલસીખા જે આ રહ્યું ને તમને ગામડા જેવું લાગે, એટલે અહીંયા રહેવાની મજા આવે. તો તમે જોઈજો. અને અમારે વચ્ચે છે ને આ આવી મમ્મી એમ કે કોણ વ્યુઅર્સ, મમ્મીને એમ કોઈનો વિડીયો કોલ વ્યુઅર્સ છે, વ્યુઅર્સ
મમ્મી જો આવી એને એમ કે કોની યાર વિડીયો કોલ આપણને કોણ વિડીયો કોલ કરે કોઈ નહીં બસ કરો ને કોઈ બરાબર આ કહેતી હતી એમ કે ચાલસી ખાજો ગામડું હોય તો મજા આવે તમને રહેવાની બહુ કારણ કે આપણું દેવળિયા સિટી લાગે અત્યારે એ નો લાગે તમને દેવળિયા ગામડું જ ન લાગે તમને હા બાકી અત્યારની જનરેશન હોય જેને ગામડે જવું હોય તો આપણા દેવળિયા જેવું ગામડું એમને ગમશે કેમ કે એમને આ પોદરાની બધું ન મને ગમે. તો ઓલા કેને ઓલા નથી કહેતા ગામડું કેવું હોય પીઠે પીઠે સાણા હોય મળવા જેવા માણા હોય હોકારા પર કારા હોય એવું મારું ગામડું એવું ગામડું. જાલસીખાની સ્કૂલ તમે જોવો મને ગામડું બહુ મસ્ત હો સ્કૂલ સ્કૂલ બહુ મસ્ત ગામડું ભલે તો ગમે એવું હોય છે બસ મળવા સ્કૂલ બહુ જેવા મસ્ત. માણા હોય મળવા જેવા માણા હોય માણા હોય અને હોકારા પર કારા હોય પીઠે પીઠે સાણા હોય એવું કઈ કહાવત હશે એમાં. કાવત નથી સપાકરું કહે છે. એટલે સપાકરું એટલે ઈ ખબર હોય એ વસ્તુને. શું કહેવાય સપાકરું સપાકરું. સપાકરું એટલે શું થાય કમેન્ટ કરીને કહેજો સપાકરું મેં પહેલી વાર સાંભળ્યું હાલ મારા લાઈફમાં કે સપાકરું કંઈક હોતું હશે મૂળ મુહાવરા જેવું થયું ને આમ. હે હિન્દીમાં તો ન ખબર પડે. તમે મને કમેન્ટ કરીને કહેજો કે મુહાવરા જેવું થયું કે આ અલગ જ આવે કંઈક સપાકરું. સારું ચાલો બાય બાય. અગર તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. રાતે રાતે અને હા અમારી યુટ્યુબમાં બીજી બીજી ચેનલ છે B.R. ટ્રાવેલર બધું કેપિટલમાં લખવાનું એટલે તમે એ સર્ચ કરશો એટલે અમારી છે ને નવી ચેનલ જે છે એ આવશે તમારે એ અમારે ટ્રાવેલિંગ રિલેટેડ જ એમાં અમારે બ્લોગ્સ લેવાના છે. સારું ચાલો બાય બાય.